જય શ્રી કૃષ્ણ મિત્રો, આશા છે કે આપ સૌ મજામાં હશો। આપણી આ યુટ્યુબ ચેનલમાં હું ફરી એકવાર તમારા સૌનું હૃદયથી સ્વાગત કરું છું। આપણે સૌ જાણીએ છીએ કે દર મહિને બે એકાદશી આવે છે, એક સુદ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં। પણ મિત્રો, ચૈત્ર મહિનાની આ વદ પક્ષની એકાદશી કંઈક ખાસ છે। આજના વિડીયોમાં આપણે આ જ પવિત્ર એકાદશી વિશે એકદમ સરળ ભાષામાં વાત કરીશું। આ વ્રત ક્યારે છે, તેનું સાચું મહત્વ શું છે, પૂજા અને પારણાનો શુભ સમય કયો છે, આ બધી જ માહિતી આજે આપણે જાણીશું। તો જે પણ ભક્તો એકાદશી કરતા હોય તેઓ આ વિડિયો અંત સુધી ચોક્કસ જોજો। એકાદશીનું નામ અને તેનું અદ્ભુત મહત્વ। મિત્રો, ચૈત્ર મહિનાના વદ પક્ષમાં આવતી આ એકાદશીને વરુથીની એકાદશી કહેવામાં આવે છે। વરુથીની શબ્દનો સીધો અર્થ જેવો થાય છે કે રક્ષણ કરનારી, એટલે કે જે આ વ્રત કરે છે પ્રભુ સ્વયં તેનું રક્ષણ કરે છે। આજના પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના વરાહ અવતારની પૂજા કરવાનું એક અનેરું મહત્વ રહેલું છે। આપણા પુરાણોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે કોઈ વ્યક્તિ 10,000 વર્ષ સુધી કઠોર તપસ્યા કરે અને તેને જે ફળ મળે, બરાબર તેટલું જ પુણ્ય માત્ર આ એક દિવસના સાચા ભાવથી કરેલા વ્રતથી મળી જાય છે। આ વ્રતના પ્રતાપે જ રાજા માંધાતાને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી, જેની રસપ્રદ કથા આપણે આગળ વિડીયોમાં શાંતિથી સાંભળીશું। મિત્રો, વિડીયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો કે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા પર રહે, તો આ વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં જરૂર લખજો, જય શ્રી કૃષ્ણ। આજની આ દોડધામ ભરી જિંદગીમાં કદાચ આપણે રોજ ભગવાન માટે પૂરતો સમય નથી કાઢી શકતા। રોજ મંદિરે જવું કે લાંબા પાઠ પૂજા કરવા સૌ માટે શક્ય નથી હોતું। પણ મિત્રો, જો માત્ર આ એક દિવસ આપણે પ્રભુને સમર્પિત કરી દઈએ, થોડો સમય કાઢીને તેમના મંત્રોનો જાપ કરીએ, તો તેનું અનેક ગણું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે અને મનને અદ્ભુત શાંતિ મળે છે। વર્ષ 2026 માટે તિથિ અને મુહૂર્તની સચોટ માહિતી। તો ચાલો હવે સૌથી અગત્યની વાત જાણી લઈએ કે આ વર્ષે એટલે કે 2026માં આ વરુથીની એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે। તિથિની શરૂઆત 13 એપ્રિલ 2026ના રોજ સવારે 1:16 કલાકે। તિથિની પૂર્ણાહુતિ 14 એપ્રિલ 2026ના રોજ સવારે 1:08 કલાકે। હવે આપણા શાસ્ત્રોના ઉદયા તિથિના નિયમ મુજબ સૂર્યોદય સમયે જે તિથિ હોય તેને જ માન્ય ગણવામાં આવે છે। તેથી આપણે સૌએ આ પવિત્ર વ્રત 13 એપ્રિલ 2026 સોમવારના રોજ જ કરવાનું રહેશે। પછી ભલે તમે વૈષ્ણવ સંપ્રદાયના હો કે અન્ય કોઈ સંપ્રદાયના, ડાકોર હોય, દ્વારકા હોય કે નાથદ્વારા, દરેક મોટા મંદિરોમાં અને ઘરોમાં 13 તારીખે જ આ એકાદશી ઉજવાશે। પારણા વિશે ખાસ નોંધ। અને હા મિત્રો, એકાદશીના વ્રતમાં જેટલું મહત્વ ઉપવાસનું છે, તેટલું જ મહત્વ વ્રત છોડવાના સમયનું એટલે કે પારણાનું છે। બીજા દિવસે જો યોગ્ય અને ચોક્કસ મુહૂર્તમાં જ પારણા કરવામાં આવે તો જ આ વ્રતનું સંપૂર્ણ અને અખંડ ફળ પ્રાપ્ત થાય છે। આ વર્ષે વરુથીની એકાદશીનું વ્રત કરનારા તમામ ભક્તો માટે પારણાનો સમય ખૂબ જ મહત્વનો છે। જો તમે વ્રત રાખ્યું હોય તો ખાસ નોંધ લેજો કે 14 એપ્રિલ 2026 મંગળવારના રોજ સવારે 6:54 થી સવારે 8:52 વાગ્યા સુધીમાં પારણા કરી લેવા ઉત્તમ રહેશે। આ સમયગાળામાં વ્રત ખોલવાથી તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે। ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે આ વ્રત કોણ કરી શકે। શાસ્ત્રો મુજબ શ્રદ્ધા ધરાવતી કોઈપણ વ્યક્તિ, પછી તે નાનું બાળક હોય કે વયોવૃદ્ધ, આ 11નું વ્રત કરી શકે છે। ભક્તિમાં ક્યાંય જબરદસ્તી નથી, એટલે જ તમે તમારી શારીરિક ક્ષમતા મુજબ આ વ્રત કરી શકો છો। જો તમે બીમાર હો, ગર્ભવતી હો અથવા ઉંમરને કારણે આખો દિવસ ભૂખ્યા ન રહી શકતા હો, તો જરાય ચિંતા ન કરશો। તમે આ રીતે પણ વ્રત કરી શકો છો। ફળાહાર, તમે દૂધ કે ફળ લઈને વ્રત રાખી શકો। એકટાણું, જો સાવ ઉપવાસ ન થઈ શકે તો એક સમયે સાત્વિક ભોજન લઈ શકાય। બસ એટલું ધ્યાન રાખવું કે તેમાં ચોખા, ડુંગળી કે લસણનો ઉપયોગ ન થયો હોય। પરંતુ જો કોઈ કારણસર તમે આહારના નિયમો પણ ન પાળી શકો, તો પણ ભગવાનની કૃપાથી વંચિત નહીં રહો। આ દિવસે માત્ર સાચા મનથી ભગવાનનું નામ સ્મરણ કરવું, દીવો પ્રગટાવી તેમની પૂજા કરવી અને જરૂરિયાતમંદને યથાશક્તિ દાન આપવું। દાનનો મહિમા એકાદશીના વ્રત જેટલો જ પુણ્યશાળી માનવામાં આવ્યો છે। આશા છે કે તમને વરુથીની એકાદશી વિશેની આ માહિતી ઉપયોગી લાગી હશે।
આપણા આગામી વિડીયોમાં આપણે આ વ્રતની પવિત્ર કથા અને તેના ગૂઢ મહિમા વિશે વિગતવાર વાત કરીશું, તો અમારી સાથે જોડાયેલા રહેજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરી તમારા પરિવાર અને મિત્રો સાથે ચોક્કસ શેર કરજો. અને હા, આવી જ ધાર્મિક માહિતી મેળવતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તમારા અમૂલ્ય સમય બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી ભક્તિમાં લીન રહો. જય શ્રી કૃષ્ણ.